જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને જાંબુડી, મેવાસા અને હરિપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ વ્યાપી છે. મેવાસા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તા પર ધૂળની ડમરી ઉડી અને ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આ અચાનક આવેલા પવન અને વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. હાલમાં ઉનાળુ વાવેતર કરેલા પાકને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે કે જો આ હવામાન યથાવત રહ્યું તો પાક ઉપર અસર પડી શકે છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસ સુધી ગરમી વધી રહી હતી, ત્યારે અચાનક આવેલા આ વરસાદે પાકની સ્થિતિ અંગે અનિશ્ચિતતા ઊભી કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.